ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર હજી પણ ખેદાન મેદાન થતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ફરી એકવાર મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમ પોતાની દિશા બદલતી જોવા મળવાની છે. સિસ્ટમ દિશા બદલવાને લઈને ગુજરાત રાજ્યની અંદર વરસાદના મોડલોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાથી મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પાકિસ્તાનના વિસ્તારથી હિમાલયના વિસ્તાર અને નવી દિલ્હીના વિસ્તાર આજુબાજુ નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમના ખતરાને લઈને હજી પણ આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધવાને લઈને રીતસરનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. બની રહેલા વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને ગુજરાત ઉપર સક્રિય બનેલા શિયર ઝોનના મજબૂત ઘેરાવાની અસરને લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, સિસ્ટમ હવે દિશા બદલીને અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમના ઘેરાવાની અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના સંપૂર્ણ ઝુંડ ગુજરાત રાજ્ય ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો, ફરી એકવાર બારી બારણા બંધ કરીને થઈ જજો તૈયાર. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર તોફાનીથી લઈને અતિ ખુખાર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં હવે પછી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારને અરબી સમુદ્રના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તાર સુધી સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો, જોધપુર, ગ્વાલિયર ને નવી દિલ્હીના વિસ્તારની અંદર લો પ્રેશરની અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. જેની અસરને લઈને કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની ભયંકર અસરો અત્યારે જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, ગુજરાતના કયા જિલ્લાની અંદર હવે પછી સિસ્ટમનો કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે. સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે. વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતના કયા ક્ષેત્રની અંદર હવે પછી આગામી 3 દિવસની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં કેવી અસર દર્શાવશે અને વરસાદ અંગે ગુજરાતમાં શું નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ. તમે અહીંયા લાઈવ સિસ્ટમની અસરો જોઈ શકો છો. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર,
મોરબીના ક્ષેત્રથી બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તાર, ભાનવડના વિસ્તારથી પોરબંદરના તટીય વિસ્તારની અંદર અત્યારે આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રની અંદર અને સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાએ વિરામ લીધા બાદ કંઈક નવા જૂની સક્રિય બનતી હોય તેમ હવે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આભ ફાટવા અંગે મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તેની અસરોને લઈને અત્યારે કચ્છના હવામાનની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે. ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર અત્યારે હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સતત હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમના હળવા ઘેરાવા મંડરાયેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની અસરો અત્યારે તીવ્ર બનતી હોય તેમ દક્ષિણ ગુજરાતમાં જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના પંથકમાં, દહેજના તટીય વિસ્તારથી ભરૂચ, કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના ક્ષેત્રની અંદર, સુરતના તટીય ક્ષેત્રથી બારડોલી, વ્યારાનો વિસ્તાર, નવસારીના વિસ્તારથી લઈને રાજ્યમાં હવે પછી વનસાડા, આહવા, સાપુતારા, વલસાડથી બીલીમોરાના ક્ષેત્રની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે મધ્ય ગુજરાતના વિસ્તાર, જેમાં અહેમદાબાદનો જિલ્લો, નડિયાદનો ક્ષેત્ર, ધોળકાનો વિસ્તાર, ખંભાતના પંથકથી વડોદરા, બોડેલીના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર 2 ઇંચ સુધીના વરસાદ વરસવાની તીવ્ર શક્યતા હજી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર પલટાવ આવી રહ્યો હોય તેમાં વિરમ ગામના વિસ્તારથી મહેસાણા, હિંમતનગર, રાધનપુરના વિસ્તારથી પાટણના ક્ષેત્રની અંદર, આમ હવે પછી ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર સતત હવામાન બદલાતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના તોફાની પવનો દિશા બદલીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તોફાની પવન અને સિસ્ટમની અસરને લઈને આગામી 24 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ દરિયાઈ કાંઠાના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોને લઈને 5 થી લઈને 8 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા હોય તેમ ગુજરાતનો દરિયો પણ બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે પછી ગુજરાતના કયા જિલ્લાઓ ગુજરાતના નકશાઓ જાહેર કરીને સચોટ તાજી અને લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગત મેળવીએ. દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે, જેમાં હવામાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને હજી પણ કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળશે, જેને લઈને જિલ્લાઓ પ્રમાણે વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રથી કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વીજળીના ચમકારા સક્રિય બનતા હોય તેમ ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ રાજ્યમાં આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી શક્યતાને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે ગુજરાતના કયા જિલ્લામાં છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગત મેળવીએ તો તમે અહીંયા લાઈવ જોઈ શકો છો. આજરોજ ગુજરાતમાં ભાવનગરના તટીય ક્ષેત્રથી અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, આમ સૌરાષ્ટ્રના આ 3 જિલ્લાની અંદર
વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારથી દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ વરસાદનું હવે રીતસરનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આણંદના ક્ષેત્રથી લઈને વડોદરા, છોટા ઉદેપુરના પંથકથી દાહોદ અને પંચમહાલના વિસ્તારની અંદર વાદળો ફાટતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવે પછીની આગામી 3 કલાકોની અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તે ઉપરાંત તમે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો. આ વિસ્તારોની અંદર હવે પછી ચોખ્ખું વાતાવરણ થતું હોય તેમ વાદળોની અંદર હવે પછી ઘટાડો થતો જોવા મળવાનો છે અને આકાશમાંથી પુષ્કળ પ્રકાશ પડતો હોય તેમ કચ્છના ક્ષેત્રમાં, ખેડાના ક્ષેત્રથી ગાંધીનગરના વિસ્તારમાં, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અહેમદાબાદનો જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના વિસ્તારથી મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવની સાથે હવે ચોખ્ખું ને ખુલ્લું વાતાવરણ થતું હોય તેમ ગુજરાતમાં હવે પછી સિસ્ટમનું જોર ઘટવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ નબળી પડીને હવે લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, જેને લઈને દરિયાઈ કાંઠાના ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના ક્ષેત્રની અંદર વરસાદનું દબાણ હવેથી નબળું પડવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અને ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 24 કલાકની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતમાં હવે પછીની 24 કલાકમાં ઝાપટા સ્વરૂપથી હળવો વરસાદ વરસતો હોય તેમ ગુજરાતની અંદર ધીમાથી લઈને હળવા વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આ પોટલા બાંધીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, હજી પણ આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર વાવાઝોડું ત્રાટકશે. આંબાલાલ પટેલે નવેમ્બરની તારીખો આપીને કરવામાં આવી રહી છે ખાસ આગાહી. હજી ગુજરાત રાજ્ય ઉપર ઉપરા ઉપરી 2 વાવાઝોડા ગયા છે, પરંતુ હજી પણ વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી ટળ્યું નથી, કારણ કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે નવેમ્બર મહિનાની અંદર વધુ એક વાવાઝોડા આવવાની આગાહી કરી છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 15 નવેમ્બર બાદ સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે બંગાળના ઉપસાગર સહિતના વિસ્તારોમાં સતત હલચલ જોવા મળવાની છે. નવેમ્બરની અંદર અંતિમ સપ્તાહની અંદર મજબૂત વાવાઝોડું બનવાની પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ અરસાની અંદર નોર્થ વેસ્ટ મોન્સૂન અસર દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ લઈને આવી શકે છે. તમે જોઈ શકો છો નવી સિસ્ટમની અસરને જોતા હવે પછી ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીના કડાકા ભડાકાનું જોર વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો રોડ રસ્તા ઉપર પાણીનો ગરકાવ અને અનેક જગ્યાઓ ઉપર ભારે પવન ફૂંકાવાને લઈને વૃક્ષો પણ રોડ રસ્તા ઉપર પડી ચૂકેલા જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનાની અંદર અને ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે 4 થી 5 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને લીધે દેશની અંદર ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષાને લઈને ઉત્તર ભારતની અંદર ભારેથી લઈને તોફાની ઠંડી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. હમણાં 4 થી લઈને 6 નવેમ્બરની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને પંજાબના ક્ષેત્રથી હરિયાણા અને જમ્મુ કાશ્મીરના વિસ્તારોના ભાગોની અંદર ઠંડી વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. લઘુત્તમ તાપમાન 4 થી લઈને 8 ડિગ્રી ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને લીધે ગુજરાતની અંદર પણ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ગુજરાતનું તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. રવિ પાકને સાનુકૂળ હવે પછીની મોસમ બનતી જોવા મળવાની છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર પકડતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવી રહ્યું છે.
5 થી લઈને 8 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા હોય તેમ ગુજરાતનો દરિયો બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. મેઘરાજા હજી પણ વિદાય નહીં લે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, રાજ્યભરની અંદર છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રની અંદર બનેલી ડિપ્રેશનને લીધે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે. હજુ પણ 5 થી વધુ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જો કે ગુજરાત તરફ આવેલું ડિપ્રેશન હવે નબળું પડી જતા વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો ગુજરાત ઉપર જોવા મળી શકે છે. ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર હવે કઈ જગ્યાએ વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી છે આગાહી, કયા વિસ્તારની અંદર હવે ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર પાછલા 7 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી મોટા ભાગના જિલ્લાઓની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર થોડો ઘણો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. જોકે હવે વરસાદની શક્યતાની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળવાનો છે. સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે. અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારની અંદર, જેમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રની અંદર એક નવું લો પ્રેશર એરિયા રચાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જે હવે આગામી કલાકોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળવાનું છે. હાલની અંદર આ સિસ્ટમ અરબી સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે અને આગામી 24 કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. પછી આ સિસ્ટમ નબળી પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની અંદર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર હજી પણ વરસાદીય સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાને લઈને 3 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કયા કયા જિલ્લામાં વરસાદ વરસશે તેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી ચોખ્ખું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર હાલ કોઈ જગ્યાએ ભારે વરસાદની સંભાવના નથી, એટલે કે ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખાસ કરીને 3 નવેમ્બરથી અને રાજ્યની અંદર 4 નવેમ્બર બાદ સિસ્ટમનું હવેથી દબાણ ઘટતું જોવા મળવાનું છે, જેની અસરને લઈને હવે પછી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદના વિસ્તારથી પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદની તીવ્રતાની અંદર ધીમે ધીમે ઘટાડો થઈને હવે ધીમાથી હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. પરંતુ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, ગાંધીનગરના વિસ્તારથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર હવે પછી ખુલ્લું ને ચોખ્ખું વાતાવરણ થતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તમે અહીંયા વરસાદીય સિસ્ટમના ગ્રાફ પણ જોઈ શકો છો. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર આ વર્ષે અત્યાર સુધીનો 128%ની આસપાસ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ લગભગ 150% સુધીનો વરસાદ કચ્છની અંદર પડી ચૂકેલો જોવા મળ્યો છે, જ્યારે કે સાઉથ ગુજરાતની અંદર 132% સુધીનો વરસાદ નોંધાઈ આવ્યો છે અને હજુ પણ આગામી સમયગાળાની અંદર સાઉથ ગુજરાતના વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર 127% સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. આમ વરસાદીય સિસ્ટમો અને સક્રિય બનેલી નવી સિસ્ટમને જોતા ગુજરાતના અનેક વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.